વડોદરા શહેરના પ્રવાસીઓ જમ્મુથી હેમખેમ પરત આવતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો। વડોદરા માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુમાં ફસાયેલા વડોદરાના 23 પ્રવાસીઓ આખરે પોતાના વતન પરત ફર્યા છે। આ તમામ પ્રવાસીઓ મોરારી બાપુની કથા સાંભળવા માટે વાઘોડિયા રોડ વિસ્તારમાંથી જમ્મુ કાશ્મીર ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ વડોદરાના સાંસદ સભ્ય ડોક્ટર હિમાંગ જોશી દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે તેમના અથાગ પ્રયત્નોના પરિણામે જમ્મુથી વડોદરા માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજે આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી। આ 23 પ્રવાસીઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે। જમ્મુ કાશ્મીરમાં બનેલી દુઃખદ ઘટના બાદ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈને વડોદરામાં તેમના પરિવારો ચિંતિત હતા। ત્યારે આજે જ્યારે આ તમામ પ્રવાસીઓ હેમખેમ પોતાના વતન પરત ફર્યા છે ત્યારે તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર પોતાના સ્વજનોને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। પોતાના પ્રિયજનોને સુરક્ષિત રીતે જોઈને લોકોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા। પ્રવાસીઓએ પણ સરકાર અને સંસદ સભ્યના ત્વરિત પગલા બદલ તેમનો આભાર માન્યો હતો। આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે જ્યારે કોઈ આપત્તિ આવે છે ત્યારે સરકાર અને લોકો સાથે મળીને તેનો સામનો કરે છે। હાલમાં વડોદરાના આ તમામ પ્રવાસીઓ પોતાના ઘરે પહોંચી ગયા છે અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છે। આ સાથે જ તમામ લોકોએ સાંસદ ડોક્ટર હિમાંગ જોશીનો આભાર માન્યો હતો। हमारे यहाँ ट्रेन में आवा माटे तो हेमंग जोशी हमने सपोर्ट કર્યો અને એમને हमारी ट्रेन की टिकट कंफर्म कराई आपी। माहौल अच्छा है, कुछ नहीं हुआ, पर लेकिन वो लोग फरवा गए इसलिए हमला हुआ। हमारे कोई बात परेशान नहीं, हमारी पूरी सिक्योरिटी वहाँ तक मिलिट्री वाले। હું હમણાં પહેલગામ જાઉં તો પછી અમે બંધ રાખ્યું કારણ કે આપણે ખોટું હેરાન થવું। જે પ્રવાસી ગયો એની માથે જ નજર છે, પૂરા આતંકવાદીઓને પ્રવાસી ઉપર જ નજર છે। કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, કાશ્મીરના લોકો સારા છે, મિલિટરી વાળા સારા છે, પણ આ ગવર્મેન્ટની એટલી ભૂલ છે કે જે પ્રવાસી જાય ને ત્યાં એનો બંદોબસ્ત હોવો જોઈએ। બંદોબસ્ત ન હોય તો એ ક્લોઝ કરી દેવું જોઈએ, બંધ કરી દેવું જોઈએ, ત્યાં પ્રવાસીને ન મોકલવા જોઈએ। અમે શ્રીનગરથી પહેલગામ જવું હતું, ભાઈ હુમલો થયો વળતી અમે ન ગયા। વડોદરા પહોંચ્યા છે તો સુરક્ષિત આવી ગયા છે। ત્યાંના પણ લોકોએ અમને ઘણો સાથ આપ્યો છે, જમવાથી બાબતમાં માંડીને અમને ઘરે અમારે હોટલ પર મૂકવાની બાબતમાં વચ્ચે અમે અટકાઈ પણ ગયા હતા રાતના ટાઈમે 9:30-10 વાગ્યાની। તો એ લોકો પોતાની ત્યાંના રહેવાસીઓ પોતાની 4-વ્હીલરમાં 2 4-વ્હીલરોમાં અમને અમારી હોટલ પર છોડી ગયા હતા અને અમને એવું પણ કીધું કે તમે અમારા ઘરે ચાલો, અમે અમારી પણ મા બેન છે એમ। એટલે ત્યાંના લોકો સારા જ છે, પણ આ જે થયું છે એ બીજા સારા છે, એ પણ હિન્દુ જ છે ને આપણા જ છે। એટલે આપણે એ લોકો ઘણા રડ્યા પણ બોલ્યા પણ ઘણું કે હવે તમે અમે પર વિશ્વાસ ના રાખી શકો એવું બધું એમ। બહુ જ બીક હતી સર, અમે ગભરાયેલા હતા અને ત્યાં સ્ટ્રાઇક પણ લાગી ગઈ હતી અને કર્ફ્યુ પણ થઈ ગયું હતું, એટલે અમે અમારી હોટલમાં સુરક્ષિત જ હતા। હા, અમે 25,000 ખર્ચીને અમે જમ્મુ આવ્યા। 25,000 હા, ત્યાંના લોકો બહુ જ સારા છે, અમને બહુ જ સપોર્ટ કર્યો। ત્યાંના લોકોએ હોટલમાં પણ અમને એવું કીધું બેન તમે રહો, અમે તમને કશું નહીં થવા દઈએ। ત્યાંના લોકો ત્યાં જે અજય મોદીની હોટલ છે ત્યાં અમને અમદાવાદના છે, ત્યાં અમને જમવા બોલાયા। તમે રહેવા બી આવી જાઓ, પણ અમને હોટલ મળેલી હતી એટલે અમે રહેવા નથી ગયા ત્યાં। બહુ જ હાસ આવ્યો છે, આનંદ થયો એમ કે અમે અમારા છોકરા ઘર ભેગા થઈ ગયા એમ। શ્રીનગરમાં અમને કઈ ચિંતા નહીં, અમે ફરતા રાતના, અમે રાત્રે 9-10 વાગ્યા સુધી અમે શ્રીનગરમાં ફરતા, અડલ ઝીલ કાંઠે, અમને કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો। અમને ગાડીમાં પણ એટલું ખરું કે આર્મી, મિલિટરી અને પોલીસ તંત્રને બિચારાઓને તકલીફ પડી ને ત્યાં અમારી એટલી બધી એ લોકોએ સાર સંભાળ કરી છે એ વાત કોઈ નથી કરતા। અમે કીધું કઈ નથી, અમે તો અને અમને બાપુની કથામાં VIP ફેસિલિટી આપી, 5 સ્ટાર હોટેલો આપેલી છે, બહુ સરસ રીતે અમને રાખ્યા છે, જમવાનું પણ એવું બધું હતું। અમે તો આખું શ્રીનગર ફર્યા થયું તોય પણ અમે બહાર નથી ગયા। ત્યાંના લોકોએ ખૂબ સાથ સહકાર અમને, ત્યાંના લોકોએ સારો સાથ સહકાર આપ્યો, સપોર્ટ આપ્યો, પણ આ જે પહેલગામમાં થયું ને એનાથી અમને બહુ દુઃખ થયું, બહુ હતી એનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે। ત્યાંના માણસોએ અમને એક દિવસ ઉતારો મોડો મળ્યો હતો ને તોય અમને કે ફ્રી રૂમ આપ્યો હતો કે રહ્યો તમે હોટલમાં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।